હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો બધાને જય માતાજી. તો અત્યારે વાગ્યા છે સવારના 5:30 વાગવા આવ્યા છે. તમે દેખડું જો. તો ચાલો ફ્રેશ થઈ જાય. આજનો છે વર્કઆઉટનો બીજો દિવસ. તો થોડું ઘણું રનિંગ કરશું, થોડીક નોર્મલ કસરત કરશું. કાલે મેં તમને કીધું હતું ને કે થોડુંક વધારે પડતું કસરત થઈ જશે તો ખાલી પગનું દુખે, થોડુંક પગનું દુખે છે તો નોર્મલ કસરત કરવાની છે આજે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ. ફ્રેશ થઈ જાય પેલા. તો ફાઇનલી દોસ્તો તૈયાર થઈ ગયો છું અને ઠંડી હજી તો થોડીક જ વધારે છે, પણ વાંધો નહીં. ચાલો પેલા રનિંગ કરી આવું. અને ડમ્બલ્સની કાઢી લીધું છે. જો નાના 2 ડમ્બલ છે, બીજા અંદર પડ્યા છે મોટા, પણ તો વજન ઉપાડવા નથી આજે. ને આજે આપણે નોર્મલ જ કસરત કરવાની છે. હજી કાલના પગની દુખે છે. કાલે પુશઅપ માર્યા હતા નતા. એમાં એવું હોય કે પુશઅપ છે ને ડાયરેક્ટ આપણે સીધા નહીં મારવાના. એમાં પેલા ધીમે ધીમે, પેલા આટલા હોય, પછી આવી રીતના હોય, પછી આવી રીતના હોય, આમ કરી આમ ધીમે ધીમે નીચે છે જાતી. મેં ખાલી ડાયરેક્ટ સીધામાં જ મારી દીધા. મેં એ રીતના કર્યું. મેં એટલે એના કારણે થોડીક તકલીફ પડી છે, પણ વાંધો નહીં. ચાલો પેલા રનિંગ કરી એવી. અને આને ડમસ મેં કીધું ઘડીક સાઈડમાં અંદર 2. તો ચાલો. ઘરે પહોંચી ગયો છું. બહુ મોટો રાઉન્ડ મારી આવ્યો. અહીંથી સીધો બાયપાસ થી 1.5 કિલોમીટર જેવું થતું હશે, 1.5 કે 2 કિલોમીટર જેવું. પૂરો રાઉન્ડ મારીને આવ્યો, થાકી ગયો. હવે થોડુંક નોર્મલ ડમ્બલ્સ પડ્યા છે, નોર્મલ કસરત કરશું. આજે બાયસેપની કસરત કરશું, કેમ કે પેલા હાથ મજબૂત કરીને તો બધું આપણે ઉપાડી શકશું. તો પેલા બાયસેપની જ કસરત કરવાની છે. અને પેલા તો નોર્મલ લઈ લેવી, જેમ કમરની છે, પેટની છે, એ રીતના થોડુંક નોર્મલ. અને પુશઅપ ધીમે ધીમે મારશું. એટલે જેમ કે મેં તમને આગળ કીધું કે ડાયરેક્ટ આપણે મેં આમ કરી નાખ્યું ને, એવી રીતના નહીં. આજે થોડોક નોર્મલ, જાણે આ દિવાલ છે તો આ દિવાલનો ટેકો લઈને પુશઅપ મારવાના, તો આપણું વાંધો ન આવે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ. કમરનો ભાગમાં આમ કરે એટલે કમરનો ભાગ ઓછો થાય, પેટનો ભાગ ઓછો થાય. આમ એક સેટ કમ્પ્લીટ થઈ ગયો, બીજો સેટ મારતી. બીજો સેટ કમ્પ્લીટ. ત્રીજો. તો ફાઇનલી અત્યારે તો સાફ સુતા તો નહીં લાગે પુશઅપ. એટલે આ પગથિયા છે, પગથિયા રાખી અને ત્યાં આપણે પુશઅપ ટ્રાય કરી જેટલા લાગે એટલે, કેમ કે પગને દુખે છે. નોર્મલ કસરત કરી જેટલા લાગે એટલે ટ્રાય કરવી જોઈએ. દસ તો માંડ લાગે છે. 3 સેટ કરશું ધીમે ધીમે, 30 મારશું. કાલે તો મારે થાય એની કરતા થોડુંક સારું લાગે છે. થોડુંક ક્રોસમાં હોય ને આમ, નીચે તો સાવ ઓલું થઈ જાય છે. પાછળની જગ્યાએ સારું છે. આપણે કાલે જઈશું ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું કાલે પુશઅપ મારવાનું, કેમ કે નીચે દાળ નાખેલું છે ને એટલે.
ખડની મજા નથી આવતી. ચાલો બીજી ટ્રાય. આંખમાં પાણી આવી ગયું, લાલ લાલ દેખાતું દેખાતું જ નહીં હવે. 2 રાઉન્ડ થયા, 20 પુશઅપ થયા છે. 5 મિનિટ ને રાહ નહીં જોવાની, થાય એટલું જલ્દી કરવાનું, થોડું કષ્ટ દેવાનું શરીરને. તો તને કઈક ભૂલ થતી હોય, જે જીમ વાળા જોતા હોય તો કમેન્ટ કરી દેજો. શું ભૂલ થાય છે, કેવી રીતે હોય છે, શીખડાવજો. કંઈક તમને કોઈને કઈ આવડતું હોય તો. હું પેલા કરતો હતો પણ બધું યાદ નથી કાંઈ. ચાલો બાયસેપ ની કઈક કસરત કરી લઈ. આ નાની એવા ડમ્બલ છે 1.5 કિલોના. ચાલો 1.5 કિલોના ડમ્બલ છે. તો ચાલો પેલો સેટ મારી, પેલા 20 મારશું, પછી 15 ને પછી 10 એવી રીતના કઈ જોયું કેટલા લાગે છે. આ 20 લાગી ગયા છે. પેલો સેટ તમને થતું હશે કે આમ રાખી આમ કેમ કરે છે. એનું કારણ એ છે કે આપણે આમ કરીએ ને આ સાથે સાથે આની પણ કસરત થઈ જાય, આ મજબૂત થાય. આમ કરતું હોય ને એટલે, કેમ કે એ આપણું એટલું બધું કડક ન હોય. પછી આગળ જતા જતા આમ કરવાનું. પછી આપણે અત્યારે આખા હાથ પેલા મજબૂત કરી નાખે ને તો આપણને વાંધો ન આવે પુશઅપ કરવામાં, કરવામાં, વજન ઉપાડવામાં. એટલે નોર્મલ આ રીતના કરવાના આવે. તો બીજો સેટ પર દે 15 નો. છેલ્લા 10 બાકી છે. કમ્પ્લીટ. થોડું કરાઈ ગયું લાગે, ઘણા ટાઈમ પછી કરતા ને એટલા માટે. આની કસરત કરી લઈએ આપણે. આ વાત રાખી બરાબર. હાથમાં વાગી છે અને મોજા લેવા પડશે. જીમમાં જતો તો એ બહુ મજા આવતી હતી, કેમ કે એકબીજા હોય, સપોર્ટ કરતા હોય, એકબીજાને હેલ્પ કરતા હોય ને મજા આવે જીમ કરવાની. અને સામે મોટા અરીસા રેખા હોય, દર્પણ રેખા. આપણે જે તમે શું કહેતા હોય કે ખ્યાલ નહીં, હું તો દર્પણે કહ્યું મેં કને બહુ મોટા જેવડા રેખાના ઉપર વાગતા હોય મોટા મોટા. અને મજા આવે જીમમાં, બધી વસ્તુ હોય, ટોટલી વસ્તુ હોય. મેં એક વિડીયો અપલોડ કર્યો, તમે જોઈ લેજો. આમાં કેવું જીમ હતું, રાજકોટ રહેતો ત્યારે, ઘણો ટાઈમ થઈ ગયો. ચાલો લાસ્ટ સેટ મારી દઈશ, જેટલા લાગે એટલા. ફિક્સ તો નથી કે એટલા જ કરવાના. કમ્પ્લીટ 10 લાગી ગયા. એક સેટ કમ્પ્લીટ થઈ ગયો છે. બીજો સેટ આપણે મારશું. બીજો સેટ કમ્પ્લીટ. પેલા 20 કર્યા,
પછી 15, હવે ત્રીજામાં 10, એવી રીતે 5-5 કરતું જવાનું. તો ચાલો હવે ત્રીજો સેટ મારી દઈએ. ત્રણ સેટ કમ્પ્લીટ થઈ. ગુજરાત કમ્પ્લીટ થઈ ગયો છે. આ બાજુના 3 સેટ મારી દઈએ. તો ગાઈસ આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. તો બીજી વાત એ કે જે જીમમાં જતા હોય, જેને ઘરે કસરત કરતા હોય, તો એ પણ કમેન્ટમાં કહેજો કે કસરત કેવી રીતના થાય, અને કંઈક સલાહ દીજો તમારા ભાઈને કંઈક. તો બસ આજ માટે એટલું જ છે, અને સવાર પણ થઈ ગયું છે, એટલે અજવાળું થઈ ગયું છે. તો ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. મળશું હવે કાંઈ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.